લોકરક્ષક દળ નોકરી સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમના એલસીબી જિલ્લો સુરતના હસમુખભાઈ કિશનભાઈ ચુડાસમા 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. કામરેજથી ઓરગા નામ તરફ જતા રોડ પર આવેલા આત્મવિલાસ સોસાયટીની સામે જાહેર રોડ ઉપર લાંચ લેતા ઝડપાયા હતા. આ કામના ફરિયાદી પતિ તથા જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ. તે ગુનામાં ફરિયાદીના જમાઈને અટક કરેલ હોય. તે ગુનામાં ફરિયાદીના જમાઈને અટક કરેલ હોય તેઓને માર નહીં મારવા તેમજ ફરિયાદીના પતિને હાજર કરી તેને પણ માર નહીં મારવાના વચપેટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરેલી. જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિત આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જેના આધારે લાંચના ઝટકાનું આયોજન કરતા તે દરમિયાન ફરિયાદી આક્ષેપિતને મળતા આક્ષેપિત હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિતે રૂપિયા 1 લાખની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો હતો. આ કામગીરી શ્રી એસપી ડોબી અને પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ તથા સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવી હતી. જી સર, ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી. જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિએ એમની હેરાનગતિ ન થાય, માર મારવામાં ન આવે, આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ, જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી. એ જાહેર રોડ ઉપર જ કામરેજ 4 રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો.